એમાં અમારી ખોડલ માની પ્રતિમા હોજો જગમગ તાતલિયાના મંદિર હોજો એમાં મારી ખોડલ માની પ્રતિમા હોજો અમારા ખોડલ માની ફૂલોથી વધાવીશું ફૂલોના મને તોય મોતીથી વધાવીશું हमारी फूलवाते फूलों से बजावीશું फूलों मोती रे बजावीશું મોતીથી સુંદર ફૂલો હોજો એમાં અમારી ખોડલ માની છટકી રે મારા માથાની બટી અને ડાકોરના ઠાકોર 200 રૂપિયા આપે છે એટલે દાદાની ફરમાઈશ લઈ લઈ અને આ કન્યા પર લઈ લે હા બે ભેજી ફરમાઈશ લઈ લે લાગે છે એ ભેરી હા તો છટકી રે મારા માથાની બટી છટકી રે મારા માથાની બટકે છટકી રે મારા માથાની બટકે ઉભો થઈને મિલો કાંટોડો યટકી ઉભો સે મિલો કાંટોડો યટકી લાલજી માધવ મોહનજી લાલજી માધવ મોહનજી રામહજી સોગહયા સે બોલી વાડા રે કનમન ભૂલી વાડા રે બોલી વાડા રે કનૈયા બોલી વાડા રે ઠાકોર ના કહો કો તારા રંગ જય બાજા કો ઠાકોર ના ઠાકોર તારા રંગ જય બાજા एक तो राधिका नशीब से तारा रंग दरवाजा आगे ना सावरिया तोरी तो जाने तो चाहना हरम वेदम हर ओह वाली ना एक भरोसो थारो मेरा हालो हमें हालो तुम्हारी दुनिया नो कर बनी एक भरोसो कथो ठाकुर ना ठाकुर तारा कंध दरवाजा को ₹100 આપી મને માં ભગવતી ચાવડાને યાદ કરવાના છે।
બાપ ફૂલની તો ફૂલની પાકડી ભજરાવતા રહેજો, કારણ કે ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના છે. તમારી પાસે ગમે એટલી મિલકત હશે તો મારો બાપ અહીંયા ને અહીંયા પડી રહેવાની છે. કદાચ કરોડો રૂપિયા હશે તો મહિના પછી આપણે લાકડામાં જ ઉરાવાના છે. આપણા તન ઉપરના કપડાં પણ મારો બાપ કાઢી લે. આ જે કાંઈ મિલકત છે ને એ કદાચ આપણાથી 100 વર્ષ અગાઉ અને 100 વર્ષ પછી કદાચ કોઈ હશે ને તો એ મિલકતમાં કોઈ હકદાર નથી, કારણ કે એનો કોઈ પાકો દસ્તાવેજ જ નથી. કારણ કે આપણો જન્મ કાંઈક આવા ધર્મના કાર્ય માટે થયો હોય તો મારો બાપ 50 રૂપિયા આપી અને આ ભવના દાદાના આજ સાનિધ્યમાં આવ્યા હોય ને તો એના નામ ઉપર મારો બાપ 50 રૂપિયા આપી અને કાંઈક ધર્મનું ભાતું બાંધી લેજો, કારણ કે શિવરાત્રીનો મેળો એટલે દૂર દૂરથી માણસ અહીંયા જમાડવા માટે આવતા હોય અને આપણે 50 આપીએ ને તો મારો બાપ આપણું કાંઈ ઓછું નથી થઈ જવાનું. એટલે જે કાંઈ તમારું ધર્મનું ભાતું છે ને, કારણ કે દુકાને કદાચ માલ લેવા જાઓ ને તો ત્યાં તમારું ખાતું બોલા કે ભાઈ તમારો માલ આટલો થયો છે, 10-15 હજાર રૂપિયા થયા છે તો તમે આપી જાજો. પણ જો તમે હારા કર્મમાં ક્યાંય હારા ધર્મના કાર્ય હાલતા હોય એમાં કદાચ તમે ફોન કર્યું હશે ને તો તમને તો ઠીક, પણ તમારા સંતાનને પણ એ ફળ મળવાનું હોય. કારણ કે જ્યારે આપણે અહીંયાથી મરીએ અને જ્યારે કુદરત પાસે જાય ને ત્યારે કુદરતની પાસે એ જ ચોપડો ખુલે કે તમારા કેટલા હારા કાર્ય છે, કેટલા હારા ધર્મ કર્યા છે. આ વસ્તુ તમારી ત્યાં વચાય. ભગવાન એટલું એ નહીં પૂછે કે તમે નીચે કેટલી મિલકત મૂકીને આવ્યા છો, કારણ કે જે કાંઈ છે એ ધર્મથી કોઈ મોટું નથી અને તમારા કર્મ છે એ જ તમારી હારે જવાના છે. એટલે મારો બાપ કાંઈ આપશો ને તો એમાં કાંઈ ઓછું નહીં થાય. અને તમને જો ભરો હોય આ ગિરનારી મહારાજ ઉપર કે એના સાનિધ્યમાં કદાચ 50 આપશો ને તો એના 4 ગણા તમને પાછા આપશે મારો બાપ. ગમે ત્યાં કાંઈક સામે આવી ન આવે, પણ ક્યાંય ધર્મમાં ક્યાંય નોકરી કરતા હોય કે કોઈ ધંધો કરતા હોય એમાં જ્યારે ફાયદો થાય ને ત્યારે એવું વિચારજો કે ગુરુ દત્તાત્રેયના નામ ઉપર શિવરાતના મેળો કરવા ગયા હતા અને ત્યાં કંઈક આવા અનક્ષેત્રના લાભાર્થે કાંઈક પ્રોગ્રામ હતો, ત્યાં અમે પૈસા આપ્યા, આ એનું જ અમને ફળ મળ્યું. એટલે મારો બાપ વિના સંકોચ છે, જે કાંઈ આપશો એનું કુદરત તમને ડબલ કરીને પાછું આપશે. આ કોઈ અલેખે નથી, જે કાંઈ આપશો એ લેખે છે. એટલે મારો બાપ 50 રૂપિયા આપી અને કાંઈક જીવનનું ભાતું બાંધી લેજો. મા ભગવતી ચાવુંડને યાદ કરવાના હોય ત્યારે એક 50 રૂપિયા આવી અને ભાદરકાવાળા હનુમાનજી મહારાજની જય બોલવાની હોય ત્યારે બોલીએ હનુમાનજી મહારાજ કી, બોલીએ હનુમાનજી મહારાજ કી. બાબા જય તો બોલો, જય મફતમાં છે, આમાં કાંઈ ખર્ચો નથી. મારી કરજો ને શરૂ તારા ઘર બેઠું મેં મોટા મોટા ભોગ તારે શરૂ તારા ઘર બેઠું મેં મોટા મોટા ભોગ સિહોરી અને